ગુજરાતના ખેડા જિલ્લાના માતર તાલુકામાં દારૂબંધીના દાવા ફરીથી બન્યા છે સવાલ હેઠળ. ગુજરાતમાં દારૂબંધીને લજવતો વધુ એક શરમજનક કિસ્સો. ખેડા જિલ્લાના માતર પોલીસ સ્ટેશનની રહેમરાહે ચાલતા વિદેશી દારૂના અડ્ડાઓ હોવાની લોકમુખે ચર્ચા. માતર પોલીસ સ્ટેશનની અંદર આવેલા માતરથી વાસણા રોડ ઉપર આવેલ પ્રભુકૃપા બંગલોઝની બાજુમાં બુટલેગર વિદેશી દારૂ વેપાર થતો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. આ આખો કિસ્સો પોલીસના મૌન પર પણ સવાલ ઊભા કરે છે. માતર પોલીસ સ્ટેશનના પીઆઈના બુટલેગરો પર 4 હાથ. ખેડા રૂરલ પોલીસ પર હવે કોઈ ભરોસો રહ્યો નથી. ગાંધીનગર વિજિલન્સ ટીમનો સહારો લેવાની લોકમાંગ. માતર પીઆઈ પોતાની એસસી વાળી સીટ મૂકીને રાઉન્ડ મારો તો ખરા. છેલ્લા કેટલાય સમયથી માતર પોલીસ બુટલેગરો સાથે ચર્ચામાં છે તો જિલ્લા પોલીસ વડા બાહોશના કેમ પેટમાં પાણી હલતું નથી. ખેડા જિલ્લાના માતર પોલીસ સ્ટેશનની હદના બુટલેગરોની વાત સાંભળો. ગુજરાતમાં દારૂબંધી છે એ તો સાંભળ્યું, પણ દારૂબંધી હોવા છતાં લોકોને દારૂ વેચવો એના પાછળનું રાજ કદાચ આમ પ્રજા જાણતી નહીં હોય. ખાખી બદનામ તો છે જ, પણ આટલી હદે અને આવડા મોટા એમાઉન્ટમાં એનાથી કદાચ આપણે અજાણ હોઈશું. હિંચકામાં બેસી અમારા પ્રતિનિધિ સાથે વાત કરતો શખ્સ આપ વિડીયોમાં જોઈ શકો છો. એના મોઢેથી એવું બોલી રહ્યો છે કે તે એલસીબીથી લઈ આમ પોલીસ સુધી મહિનાના 10 લાખનું ભરણ આપે છે. જો કોઈ પણ ગાડી રેડ કરવા આવે તો પહેલા એને જાણ કરવામાં આવે છે. બોલો. પીવાનું વાંધો નહીં, પછી ખબર પીપીને ફરી ગારો પણ બહેરા છોકરો હોય. સાચી વાત. તમને પીવો હોય બેસી રહો કલાક 2 કલાક, એનો વાંધો નહીં, પણ ખોટું બોલવાનું નહીં. પોલીસનું ટેન્શન નહીં. ના ના પોલીસ ખૂબ ભરણ સારું. આવું સારું. હા કોઈ પોલીસ વાળું નંબર મારું તો ભરણ ચલો શું હાલતા હોય. હા બધું 10 લાખ સારું. 10 લાખ ભરણ મહિનાનું. એક બોટલ 2 લાખ કમાવો, 2 લાખ ભરણ. બધી પોલીસ છે, કોઈ પોલીસ નામ ના. બધી ગાડી આવે પોલીસ વાળી બહાર હોય, ઘરા કરતા પીતા હોય, બેસતા હોય, કશું નામ ના. જ્યાં સુધી આવે એલસીબી આવે, આજે આવે, નગરવારી આવે, ગમે તે કોણ આવે, પહોંચી નગરની કોઈ નામ ના. ગાડી બહાર જ જઈ રહી, પૈસા લઈને જતી રહી. ઓ મામા 10 લાખ રૂપિયા આટલું માત્ર કોઈ ભરણ નહીં હતું. ભાઈ નોમે એવું નહીં, કોઈ તાકાત નહીં ગાડી મય ગાલવાની, એટલે હલ કહેવાય. ગાડી તમારી રિક્ષા ને રોડ ઉપર તો ફીર અંદર હલાવવાનું ના થાય. જે પોલીસ વાળા દાડે એવું લાગે. હવે ગમે એટલા પત્રકારો કે જાગૃત નાગરિકો તૂટી જાય છતાંય આ બુટલેગરોના પેટનું પાણી ના હલે એમાં નવાઈ નહીં. હવે જોવાનું એ રહ્યું કે જિલ્લા પોલીસ વડા આની સામે કોઈ કાર્યવાહી કરશે કે નહીં. અહેવાલ બ્લુ ક્રાઇમ ન્યૂઝ, ગાંધીનગર.